મતદાન જાગૃતિ માટે સુમુલ ડેરીનો અનોખો પ્રયાસ જોવા મળ્યો। રોજની 12.50 લાખ થેલીઓ થકી લાખો ઘરોમાં મતદાન જાગૃતિનો સંદેશ પહોંચાડે છે। આગામી 7મી મે રાજ્યભરમાં યોજાનાર લોકશાહીના મહાપર્વમાં મહત્તમ મતદારો મતદાન કરે અને લોકશાહીના અવસરમાં વધુમાં વધુ લોકો સહભાગી બને, ચુનાવ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરે માટે જિલ્લા ચૂંટણી અધિકારી ડોક્ટર સૌરભ પારઘી અને જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ દ્વારા જિલ્લામાં યુવાનોથી માંડી વૃદ્ધોને મતદાન માટે પ્રેરણા આપવા વિવિધ પ્રયત્ન કરાઈ રહ્યા છે। ત્યારે સુરતની વિવિધ સંસ્થા કે ઔદ્યોગિક એકમ દ્વારા પણ મતદાન જાગૃતિ વધારવાના વિશેષ પ્રયાસ કરાઈ રહ્યા છે। સુરતની પ્રખ્યાત સુમુલ ડેરી દ્વારા મતદાન જાગૃતિ માટે એક અનોખી પહેલ હાથ ધરાઈ છે। સુમુલ ડેરી સંસ્થા દ્વારા રોજને આશરે 12.50 લાખ થેલીઓ પર ચुनाव का पर्व देश का गर्व સૂત્રને પ્રિન્ટ કરાવી મતદાન જાગૃતિનો સંદેશ લાખો ઘરે પહોંચાડવામાં આવે છે। તેમજ તેમના દ્વારા આગામી અમુક દિવસો સુધી આ જ રીતે મતદાન જાગૃતિના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, જેના દ્વારા મોટી સંખ્યામાં લોકોને મતદાન કરવા પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે। જયેશ પટેલ, ડિરેક્ટર સુમુલ ડેરી। લોકસભાની ચૂંટણી આવી છે। સ્વાભાવિક છે કે લોકશાહીમાં ચૂંટણી એ નાગરિકો માટે એક રાષ્ટ્રીય તહેવાર છે અને વધુ મતદારો મતદાન કરે એ સામાન્ય રીતે તમામ નાગરિકોની અને સહકારી સંસ્થાઓ અને શૈક્ષિક સંસ્થાઓની પણ ફરજ છે। જે રીતે ચુનાવ આયોગ દરેક મતદારો તટસ્થતાથી મતદાન કરે દિશાના પ્રયત્ન કરી રહી હોય, ત્યારે સુમુલ ડેરીએ પણ કે દરરોજનું લગભગ જે સુરત શહેરમાં જે 70 લાખ જેટલા નાગરિકોને દરરોજનું 13 લાખ દૂધનું વેચાણ કરે છે। એટલે સ્વાભાવિક છે કે અમારી પણ ફરજ છે કે લોકશાહીમાં ચૂંટણીના પર્વની તમામ લોકોને જાણ થાય, એના અનુસંધાનમાં જે અમારી દૂધની થેલીઓ છે એની પર અમે લખાણ લખીને તમામ નાગરિકો જાગૃતિ થાય એ દિશાના પ્રયત્ન કરી રહ્યા છે। અને આના અનુસંધાનમાં અમે ગર્વ સાથે કહી શકીએ છીએ કે જ્યારે લોકશાહીનો પર્વ ચૂંટણી હોય ત્યારે સ્વાભાવિક છે કે આમાં વધુ મતદારો ભાગ લે, એના અનુસંધાનમાં સુમુલ ડેરીની આ પહેલે તમામ નાગરિકોએ પણ વખાણી છે અને આવનાર દિવસોમાં હજુ પણ ચૂંટણી જાહેર લગભગ 7મી મે જ્યારે થવાની છે ત્યારે ત્યાં સુધી તમામ થેલીઓ પર આ ચૂંટણી પર્વનું ચિહ્નથી લોકોને જાગૃત થાય એ દિશાનો નમ્ર પ્રયાસ છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।